હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ તમારા કિચનમાં। આજે આપણે આણંદનું સ્ટ્રીટ ફૂડ એવું મગ પુલાવ બનાવીશું। તો આ મગ પુલાવ બનાવવા માટે મેં અડધી વાટકી જેટલા મગ લીધેલા છે અને તેને પાણીમાં 3 થી 4 કલાક જેટલા પલાળી દીધેલા અને ફક્ત એક જ સીટી લગાવી અને આપણે એને તરત જ કુકર ખોલી દઈશું એટલે સરસ આવો છૂટો છૂટો મગ બનશે। અને 3 વાટકી જેટલા મેં અહીંયા બનાવેલા ભાત લઈ લીધેલા છે। આવો છૂટો છૂટો એવો ભાત રાખવાનો એટલે સરસ આપણો મગ પુલાવ એકદમ સરસ બનશે। અને 1 ચમચી જેટલી મેં અહીંયા લસણની ચટણી લીધેલી છે, જેની અંદર લાલ મરચું નાખી દીધેલું છે। હવે આપણે પુલાવની અંદર નાખવા માટે શાકભાજી જોઈ લઈશું। આપણે ઝીણું સમારેલું કોબી, ગાજર, કેપ્સિકમ, કાંદો અને ટામેટું અને 1 લીલું મરચું સમારીને લઈ લીધેલું છે। આપણે કઢાઈમાં તેલ ગરમ મૂકી દઈશું 4 થી 5 ચમચી જેટલું અને જીરું, તજ, લવિંગ અને હિંગ અંદર વઘાર આવે એટલે હિંગ અંદર ઉમેરી દઈશું। આપણો વઘાર થઈ જાય એટલે આપણે જે શાકભાજી સમારેલા છે તે અંદર આપણે ઉમેરી જઈશું। સૌથી પહેલાં આપણે અંદર કાંદો અને કેપ્સિકમ નાખી દઈશું। તેને લગભગ 2 મિનિટ જેવું થવા દઈશું અને કાંદો લગભગ થઈ જવા આવે એટલે જ આપણે બીજા શાકભાજી અંદર ઉમેરીશું। આણંદનું આ ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને હેલ્ધી પણ છે। અંદર શાકભાજી પણ ઘણા બધા આવે છે એટલે ખૂબ જ સરસ લાગે છે સ્પાઇસી એવો આ પુલાવ। કાંદો અને કેપ્સિકમ બંને થઈ જવા આવે એટલે આપણે જે બીજા સમારેલા શાકભાજી છે ગાજર અને કોબી આપણે અંદર ઉમેરી દઈશું। ટામેટું આપણે છેલ્લું ઉમેરીશું। ગાજર કોબી નાખ્યા પછી પણ આપણે 2-1 મિનિટ જેટલું એને થવા દઈશું। ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની। બધું બરાબર મિક્સ કરી દઈશું અને એને થવા દઈશું। વળી પાછી 2-1 મિનિટ થઈ જાય એટલે આપણે અંદર ટામેટું ઉમેરી દઈશું। હવે આપણે જે બનાવેલી લસણની ચટણી છે તે અંદર ઉમેરી દઈશું। લસણની ચટણીની અંદર આપણે લાલ મરચું અંદર ઉમેરી દીધેલું છે એટલે આપણે જ્યારે મસાલા ઉમેરીશું ત્યારે લાલ મરચું નહીં નાખીએ। લસણની ચટણીથી એકદમ સરસ આનો ટેસ્ટ આવશે। તો લસણની ચટણી નાખ્યા પછી પણ આપણે 2-1 મિનિટ જેટલું એને થવા દઈશું। આ મસાલો જે શાકભાજી છે બધું તે થવા દઈશું એટલે લસણનો ટેસ્ટ કાચો કાચો ન આવે આ પુલાવની અંદર। હવે આપણે બીજા મસાલા અંદર ઉમેરી દઈશું। હું અહીંયા 1/3 ટીસ્પૂન જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચળ ઉમેરી છું। સંચળનો ટેસ્ટ એકદમ સરસ આવશે। અને મીઠું જે આપણે રેગ્યુલર મીઠું ખાઈએ છીએ તે પણ અંદર ઉમેરું છું। ચપટી જેટલી આપણે અંદર હળદર પણ ઉમેરીશું અને થોડો એવો ગરમ મસાલો, તમને જેવું તીખું ભાવે તેવો આપણે ગરમ મસાલો અંદર ઉમેરીશું। બધા મસાલાને બરાબર 1-2 મિનિટ જેટલા થઈ જાય પછી આપણે જે બનાવેલો ભાત છે તે અંદર ઉમેરી દઈશું। ભાત ઉમેરાઈ જાય પછી આપણે જે મગ બાફેલા છે તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા એવા સરસ મગ બનાવેલા છે, મગ થયેલા છે। મગ નાખ્યા પછી આવી રીતે હળવા હાથે એને આપણે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો ઉપરથી આપણે હવે લીલા ધાણા અંદર ઉમેરીશું। તો તમે જોઈ શકો છો સરસ એવો આપણો પુલાવ તૈયાર છે। ઘણા બધા અંદર શાકભાજી પણ આવે છે એટલે આ એકદમ હેલ્ધી ઓપ્શન છે। રાત્રે જમવામાં તમે આ બનાવી શકો છો, દહીં સાથે, કઢી સાથે, રાયતા સાથે પણ એકદમ સરસ લાગે છે। તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો। તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો। થેન્ક્સ ફોર વોચિંગ।